મને આજ આનંદ થયો કે તમે તમામે તમામ દીકરીઓને સરસ રીતે વધાવી, પણ એનો અર્થ એ નથી દીકરીઓને એટલી બધી વધાવીએ અને પુત્રવધ્યોને આમ જાતિ કરી નાખીએ. એ સમાજ ત્યારે જ સંપનો ભાગીદાર બને. અને અહીંયા બેઠેલી દીકરીઓ જ્યારે પોતાના સાસરે જાય ને ત્યારે કહેજો કે દીકરીઓના સન્માન કરવાના હોય. અને અહીંયા બેઠેલી તમામ દીકરીઓને એક નમ્ર વિનંતી છે કે તમે સરસ સાસરેથી આવ્યા. હવે તમે સાસરેથી આવ્યા હશો ત્યારે તમારી મમ્મી કે જે હવે વૃદ્ધ થઈ ગઈ છે, કે તમારી માં જે વૃદ્ધ થઈ ગઈ છે, તમારી બા, એ તમને તમારી ભાભીને ખબર ન પડે એમ તમને એમ કહે કે જો હું જીવતી છું ને ત્યાં સુધી તારા ઘરમાં જે જોતો એને લઈ જા, મારા ગયા પત્તન મળે કે ન મળે. એ તમારી ગમતી કંઠી છે કે નાની એવી વીટી છે એ તમે દીકરીને આપી દો, અને પછી પગ ભાંગે ને ત્યાં દીકરાની ઉપાયથી અપેક્ષા રાખો તો મારો હાથ જો કે તારી તો ફરજમાં આવે, તમારે કંઠીની વીટી ઓલીને દેવીશ અને સેવાની આગળ કરાવડાવીશ. એ બરાબર નથી. કરિયાવરની પરંપરા તમે આમ શાંતિથી વિચારશો ને તો આપણી બધી પરંપરામાં એટલા માટે જ સરસ હતું કે એક સાથે તમે દીકરીને સરસ દેવાતું હોય, પછી ટાણા હાચવવાના હોય. પછીનું જે તમારા કુટુંબમાં ને તમારા ઘરમાં છે એ તમારી ગૃહલક્ષ્મી માટે છે, કારણ કે તમારું વૃદ્ધત્વ મને કમને સાચવવાની એ સ્ત્રી છે. તો અહીંયા બેઠેલી ભણેલ ગણેલ દીકરીની પણ જવાબદારી હોય કે જો તમારી મમ્મી છુપી રીતે તમને કંઠી દઈ દેતી હોય ને તો કહેવાય તમારા બાને કે જો હાચવવા છે ને આ સ્ત્રી આવવાની છે, ભાભી આવવાની, તું એને દે. અને આવું કર્યું હોય ને તો આવતી નણંદ રૂડી લાગે. બાકી તો આપણને એમ થાય કે આ ક્યાં આવતી હશે બધા આવા હાટું. તે ઘણી બધી એવી નથી હોતી નણંદ, અઘરી પડી જાય આવે તો આપણે ત્યાં બધા વાહો કામ આવતી હશે. હે અને હા, ઘણી ભાભીઓ એવી માથા ભારે છે, હું જરાય એમ નહીં કહું. તમને શું લાગે છે હંમેશા એ તમારી પાસેથી લેવા જ આવે છે? આ જગતમાં આપણે ત્યાં તમને બધાને ખબર છે કે છેલ્લે જ્યારે થાપા મારે ને કંકુના પછી, અમારે ત્યાં તો ગઢવીઓમાં એવી પરંપરા છે કે થાપા માર્યા પછી તમારે લાજ કાઢ લેવાની હોય. એ વાત એટલા માટે છે કે એ જગતનું પહેલું વિલ છે કે થાપા મારીને એક દીકરી પોતાના ભાઈને પોતાના બાપને એવું કહે છે કે આજ પછી આ ઘરમાં જે છે એના ઉપર મારી નજર નહીં જાય. એ પહેલું દસ્તાવેજ. પછી એ દીકરી જ્યારે જ્યારે આવે છે ત્યારે તો પિયરમાં પોતાની જુવાની ગોતવા માટે આવે છે, પોતાનું બાળપણ ગોતવા માટે આવે છે. હંમેશા એ તમારી પાસે લેવા આવે છે એવું નહીં. અને ટાણા સાચવતા હોય ને તો તમે વાલા લાગો. આપણા બધાનું કેવું છે કે અહીંયા સરસ મજાનું કોઈ કેમ નક્કી કરે કે આને બોલાવા ને ઓલા કરવા, તો ફાળામાં આપણે પૈસા દઈએ, લાખો રૂપિયાનો ફાળો કરીએ, પણ તમારી દીકરીના ઘરે મામારાનું ટાણું આવે ત્યારે બસ 51 કરી નાખો ને હાલે. એનાથી ભગવાન રાજી નહીં થાય. પેલા પોતાનાઓને સાચવો, પછી પારકાને સાચવો. ગમે એટલા પારકાને દેશો ને તો પારકા જ રહેશે. પોતાનો લોહી હશે ને એને જીવ બળશે ને તમારું દોડતું પાછું આવશે. અને એટલીસ્ટ બીજા કઈ નથી, પતિ પત્ની તમે એકબીજા ના થાવ. એક દિવસ એક ભાઈ ઓફિસ થી ઘરે આવ્યા અને એને એમ કીધું ખાચો તારું 16 સંવારનું વ્રત ફળ્યું. એટલે ઓલા બેન કે કઈ રીતે? એ કે આજે અમારી કંપનીના 50 લોકો દટાઈ મરે, આખી બિલ્ડિંગ કડડ ભૂસ થઈ ગઈ. એટલે ઓલા બેન કે તમે કેમ બચી ગયા? તો એ કે હું તો માવો ચોળવા બહાર ગયો હતો ને એટલે આપણો વાંધો ન આવ્યો. અને પાછા ભાઈ માવો ચાડતો જોયું, વ્યસન કઈ હાવ નકામું નથી, કામ લાગ્યું ને. એટલે બેને ખાસ ધ્યાન ન આપ્યું. પછી બે પતિ પત્ની સાંજે આમ રાત્રે ટીવી જોતા હતા અને ટીવી ચાલુ કર્યું એટલે સરકારે જાહેરાત કરી કે જે લોકો મૃત્યુ પામ્યા છે એના દરેકના ઘરને 1-1 કરોડ રૂપિયા આપવાના છે. એટલે ઓલા બેન કે જોયું તમારી માવાની ટાઈમ છૂટી નહીં હજી હું કહું કે છોડી દો, આ છોડી દો. કરોડ તો મળે જ. વિનંતી છે. અને આમાં કેવું છે કે તે ધારો કે અહીંયાથી એક જાત્રા કાઢવાની હોય કે નક્કી કરે કે અહીંથી આપણે બધા હરિદ્વાર જવું છે, એટલે ગુજરાતી બહેનો એવું કહે કે અથાણું તું લેજે, થેપલા હું લઈશ, થેલો તું લેજે, બેગ હું લઈશ. અને ભાઈઓ એમ ન કરે તમાકુ તું લેજે, હોપારી હું લઈશ. અહીંયા બેઠેલા તમામને વિનંતી છે કે ગંગાના પ્રવાહમાં જાઓ, દેવોના સ્થાને જાઓ ત્યારે એને શ્રદ્ધાળુઓની જરૂર છે, પ્રવાસીઓની નહીં. તમે મજા કરવા માટે ત્યાં નથી જતા. દરેક વસ્તુ મજાના સ્તરે લાવી દેશો ને તો જીવનમાં આપણામાં ને પ્રાણીમાં કઈ ખાસ ફેર નહીં રહે. તો તમે ઓલું કીધું ને એટલે 84 લાખ ફેરાના માટા જ માર્યા રાખવાના આવશે. આપણે કહીએ બધા જ અહીંયા બેઠા તમામ લોકો અત્યારે ગીતા જયંતિ હમણાં થોડાક વખત પહેલા આવી
આપણે એમ કીધું ગીતાજીના પાઠ કરવા જ જોઈએ, ગીતાજીના પાઠ કરવા જ જોઈએ. ગીતાજીના ચોક્કસ પાઠ કરવા જોઈએ, પણ ગીતાજીના એકાદ શ્લોક પ્રમાણે જીવવું જોઈએ. કાંઈ ન કરી શકો, કાંઈ જ ન કરી શકો તો તમે એટલું તો કરી શકો કે થોડોક મીઠો આવકારો તો રાખો. તમે કદાચ ઓલી કાગબાપુની રચના કદાચ 2 દિવસના એકાદ વખતમાં એકાદ કોઈ કલાકાર ગાય પણ ખરું કે તારા આંગણિયા પૂછીને કોક આવે તો આવકારો મીઠો આપશે. એમાં એક વાક્ય એ છે પૂછીને આવે, આમનો હાયલો આવે એમ નહીં, ડેલી ખુલી હતી તમારા ઘરમાં ઘરી ગયો એમ નહીં. પૂછીને એટલે 5 ઘરમાં નહીં, 5 ગામમાં તમે પૂછાતા હો એવા માણસ હો તો તમારે ત્યાં 5 ગામમાં તમે ક્યારે પૂછાવ, કોકની આગળ ઘસાણા હો તો. આપણે કટાઈ જાય પણ ઘાય નહીં. પછી ઉપરવાળો હામોય ન જો આને મેં હુકામ બોલ્યા, આના કરતા 2 કૂતરાને માણા બનાવ્યો હોત ને તોય ચોકીદારીમાં સારી રીતે કામ લાગત. વિચાર કરજો. આજે કે 2 દિવસ 3 દિવસ પછી તમે સરસ આ બધી પ્રાણ પ્રતિષ્ઠા પછી ઘરે જાઓ ને થોડાક શ્વાસ લ્યો ત્યારે પૂછજો તો ખરા કે આ જગતમાં એકાદ વ્યક્તિને કામ લાગે એવું મારી પાસે છે શું? આ આખા ગામને જરૂર પડે તો હું કઈ રીતે કામ લાગુ એમ છું? માવાના 2 ભાગ કરવામાં. અહીંયા બેઠેલા તમામ ભાઈઓને વિનંતી છે કે મૂકી ન શકો તો કાંઈ નહીં, પણ નવા ઊભા ન કરતા. ચાક તો ખરો, એમાં કાંઈ ન થાય. હોપારે તો હારી ડોક્ટર કીધું છે એમ કરીને બંધાણ કરતા થાય. અને આપણી તે તકલીફ એ છે કે શરદીના ચેપ લાગે પણ હારપના ચેપ કોઈને ન લાગે. આદલપતભાઈ આટલા દિવસથી કામ કરી રહ્યા છે, કોઈને એવો વિચાર ન આવે કે સ્કૂલમાં જે છે એ સ્કૂલની દીકરીઓને આપણે કંઈક ભણવા માટે મદદ કરીએ. 2 વ્યક્તિઓ ના પડતા હોય તો ગામના લોકો ભેગા થઈને જાઓ કે દીકરીઓને ભણાવવી જોઈએ. 8મા ધોરણ પછી પણ તમે દીકરીઓને ભણાવો. જો તમે ભણાવશો નહીં તો આ સમાજ ક્યારેય, અને એક વસ્તુ યાદ રાખજો કે આ જગતમાં જ્યારે જ્યારે સંસ્કૃતિ બદલાણી છે એ સ્ત્રીના ભણવાના કારણે બદલાણી છે. કારણ કે આવનારો સમય કે સમાજ એ સ્ત્રીના ગર્ભમાંથી મોટો થાય છે. એ સ્ત્રી ભણેલી હશે તો 2 કુટુંબને તારશે, 2ને સમજાવશે. પાછા આપણે એમ કહીએ બહુ ભણેલ ગણેલ ને બહુ પછી આમથી આમ કરે. તમે ન ભણીને શું કરી લીધું? આમથી આમ જ કર્યું ને, એ જ કર્યું. તો વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી ભણાવો. અવાજમાં થોડોક મીઠાશ રાખો, થોડાક દાંત કાઢો ને. આટલા બધા ધરખમ થઈને કાર્યો કોની લોન તમે લીધી છે? તમે જો 2 બહેનો મળે ને એકબીજાને તો એકબીજાને સ્માઇલ કરે, હસે. 2 કલાક તમે 2 અજાણી બહેનોને મૂકી દો ને તો આરામથી વાતો કર્યા કરે. પણ 2 ભાઈઓને તમે મૂકો તો એકબીજાને સામે ડોળા જ કાઢે. એ નો બોલાવે તો હું બોલાવું, એ નો કે તો આપણે કે એની જરૂર છે. એવું તો માનતા જ નહીં, જરૂર કોની છે. અને અડધા લોકો એમ કે અમે એને ગયા હતા ને અમે પૂછ્યું નહીં. અમે જમાઈઓ આવ્યા હશે દીકરીઓની સાથે ફ્રીમાં આવ્યા હોય ને, અને જમાઈ પાછા એમ કે અમે આવ્યા તમને ખુરશી ન દીધી, અમારો ધડો ન કર્યો. જો અહીંયા પહેલાના જે લોકો બરણીમાં ઘી લેવા જતા હશે ને ત્યારે તમે જોયું હશે કે પહેલા બરણીનો વજન કરે, બરાબર? પેલા બરણી મૂકે ત્યારે સીધો કાંટો ન મૂકી દે. શું મૂકે? પથ્થર મૂકે, લાકડા મૂકે, થોડા ડૂચા મૂકે, અમથી વસ્તુ મૂકે. હે? અને એમ કે આ ધડો કર્યો, બરણીનો ધડો કર્યો. તમે ભણ્યા, તમે નોકરી મળી, તમારા લગ્ન થયા, તમારા બાળકો થયા, એ બધા તમારા ધડા થયા. તમારી બરણીમાં ઘી નથી પુરાણું. બરણીમાં ઘી ક્યારે પુરાય કે તમે 5 માણસમાં પૂછાતા હો, 10 માણસની તમને મદદ કરી હોય ત્યારે એને ઘી ઉમેર્યું કહેવાય, તો ઉપરવાળાને રાજી થાય. આપણે ઘણા બધા એમ કહીએ કે સ્વર્ગ માટે કરો, સ્વર્ગ માટે કરો, સ્વર્ગ માટે કરો. તમને શું લાગે છે સ્વર્ગ નથી? સ્વર્ગમાં છે હું? તો કે દૂધની નદીઓ. તમે ધારો એટલી ઊભી કરી શકો, ન કરો. તમારે ત્યારે સરસ મજાના પાણીના વેણ છે જ ને. પછી એમ કે સ્વર્ગમાં અપ્સરાઓ છે, તો અપ્સરા જેવી બહેનો છે જ તમારા ઘરમાં, તમે જોતા નથી. છે જ. સ્વર્ગમાં એવું શું છે કે જે પૃથ્વી ઉપર નથી? છે જ. પણ મને ને તમને જીવતા નથી. આપણને ક્યારે મજા આવે? કોક નરકમાં જાય તો આપણે હાશકારો થાય, હાશ આનું કંઈક ખરું થયું. અત્યારે સરસ રીતે તો ઘણા મજા ન આવે. આમાં જો ઘણા જ લોકો એવા છે બધું હારું, પણ દાળમાં મીઠું બહુ ઓછું હતું. રોજ દાળમાં મીઠું ઓછું નાખે, ભજીયા બહુ કાચા રહેતા. આમ અમુક લોકો એવા જ હશે ફરિયાદ જ કર્યા કરશે. ચા અમાર સુધી આવતી જ નહોતી, ને આવતી હતી ને ત્યાં ઠરી જ જતી હતી. તમને તમારા ગામના પ્રસંગે ઠરેલી ચા થઈને ઉભા જાઓ ને કેટલો ગરમ કરવા, તો એ નહીં કરવાનું.
સલાહ સૂચન આપવાની, કોકને નડવાનું. અહીંયા કોકની નવી ગાડીમાં લીટો પડે તો આપણે એમ થાય કે આ જોયું આઈનું અહીં છે, કાળાના ધોળા કર્યા હોય ને એટલે ગાડી ભટકાય, બાકી આપણી ક્યાં ન ભટકાય. અહીંયા બેઠેલા તમામને વિનંતી છે, ગમે એવી ધર્મની વાતો કરો, ક્યારેય પૈસા માટે અને કમાવા માટે ન રાખતા. મોહ માયાની ગમે એટલી લોકો મોટી મોટી વાતો કરે, ગમે એવા મોટા મોટા સાધુ સંતો એમ તમને એમ કહે કે આ બધી મોહ છે ને માયા છે ને, કાંઈ નહીં, પૈસા હશે ને તો બે વસ્તુ કામ લાગશે, તો આવા ઉત્સવો કરી શકશો. બાકી તમે સ્લીપરમાં સેફટી પિન ફેરવીને ફરતા હું ગામનું તમે સારું કરી લેવાના હતા? હે? નવી પેઢીને સમજાવો કે પૈસા કમાશો, પૈસા બચાવશો તો બે પૈસે થશો, તો બે પગમાં પૂજાશો. તમને ખબર હશે, મને ખબર નથી તમારે ત્યાં કહેવત લેવાય છે કે નથી લેવાતી, નાણે નાથા લાલવાળી કહેવત ખબર છે? તમને ખબર છે કહેવત કેવી રીતે પડી? એ ગામમાં એક નાથીઓ કરીને ભાઈ હતા, કોઈ એને બોલાવે નહીં, કોઈ એને રાખે નહીં, અમથી અમ થાય ને કંઈ હામાં મળે કોઈ એને કંઈ આમ રસ્તો ફેરવી નહીં. એક વખત એની ખેડતા ખેડતા એની જમીનની અંદરથી એક ચરુ નીકળ્યો અને ચરુની અંદર અસંખ્ય રત્ન મોતી ને બહુ જ બધું પૈસાદાર થઈ ગયા. એનાથી એમાંથી થોડું ઘણું વેચ્યું ને મોટી હવેલી કરી, નોકર ચાકર રાખ્યા ને એટલી બધી સિલ્કની કફની પહેરીને સરસ બધી હિંચકા ખાય અને આવતા જાતા ગામવાળાને જોયા રાખે. હવે પૈસો આવી ગયો તો એટલે આબરૂ વધી ગઈ, સત્તાવાળા થઈ ગયો એટલે આવતા જતા જે નીકળે ને બધા કે જય માતાજી નાથાભાઈ, જય માતાજી નાથાભાઈ. એટલે નાથાભાઈ શું કે જય માતાજી ના કરે, કે હું કહી દઈશ હો ભાઈ. પાછું કોક નીકળે કે જય શ્રી કૃષ્ણ નાથાભાઈ, જય શ્રી કૃષ્ણ. એટલે નાથાભાઈ કે હું કહી દઈશ હો ભાઈ. પાછું કોક નીકળે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એટલે નાથાભાઈ એમ કે નાથા કહી દઈશ, સ્વામિનારાયણ તમારે પહોંચાડી દઈશ. એટલે એક વખત એક ખૂબ સરસ વૃદ્ધ માણસ એમ કીધું કે અમે તમને જય માતાજી કહીએ, તમે જય માતાજી ન કરો, અમે તમને જય શ્રી કૃષ્ણ કહીએ, તમે જય શ્રી કૃષ્ણ ન કરો, અમે તમને જય સ્વામિનારાયણ કહીએ, તમે જય સ્વામિનારાયણ ન કરો. આ ભગવાને તમને આટલું બધું દીધું છે, તમે ભગવાનનું નામ લેતા હો તો? એ કે મને નથી ખબર કે તમે કોને કયો, તમે બધા ઓલો ચરુ ભાળી ગયા છે, એ પૈસા ને કયો, મન થોડા કયો છે. એટલે હું કહું કે એને કહી દે, બાકી મને તો તમે અત્યારે નાથ્યો જ કહેતા હતા. અહીંયા બેઠેલી જે સ્ત્રીઓને આવો ભાભી, બેસો ભાભી, તમારી માટે ખુરશી એટલા માટે છે કે અહીંયા બેઠેલા દરેકને ખબર પડી ગઈ કે આના ખીચામાં કંઈક છે. જ્યાં સુધી લક્ષ્મી તમારે ત્યાં છે ત્યાં સુધી બધી મજા છે. એટલે અદ્ભુત કમાજો, પણ એક વસ્તુ શીખવાડજો તમારા સંતાનોને કે સાચા રસ્તે લક્ષ્મી કમાય. એટલું જ તમારે શીખવાડ. પણ એમ ના ન પડતા કે બધી મોહ માયા છે, કાંઈ માયા નથી, આ છે તો બધું માયા મોહ છે. છૂટે નહીં ને તો એ તકલીફ છે. મને તો ઘણી બધી વખત એ અમુક લોકોને આપણે એટલા બધા કંજૂસ જોઈએ ને આપણે એમ થાય કે દરજી હુકામ આના પેન્ટમાં ખીચું બનાવતું હશે, આને કોઈ દી હાથ કાઢવા હોય તો જરૂર પડે ને. એ ખીચું એનામાં રાખે એના કરતા કોઈ ગરીબના છોકરાને થીગડું મારી દે ને તોય કોઈ ટાઢમાંથી રાજી થાય. જરૂર જ ન હોય ઘણા લોકોને. વાત કહેવાની આટલી જ છે. ઈશ્વરની સ્થાપના કરી છે જ, મંદિરમાં તો કરી, હૃદયમાં કે દિવસે કરશો, જીભ ઉપર કે દિવસે કરશો. સામેવાળાને આપણે ત્યાં તમને ખબર હશે કે સામેવાળાને કોઈ રીતે તમે પગે લાગો છો ત્યારે વ્યક્તિને પગે નથી લાગતા, એની અંદર રહેલા એ પરમાત્માના અંશને આપણે પગે લાગીએ છીએ. આપણી તકલીફ એ છે કે એ શિવમાં તમે જીવ જોઈ શકો છો, પણ આ બેઠેલા જીવમાં તમે શિવ નથી જોઈ શકતા. છેલ્લી મારી વાત કહી અને મારી વાત પૂર્ણ કરું. ડોંગરેજી મહારાજ એક વખત મુંબઈ કથા કરવા ગયા હતા અને એવું હોય ને કે તમે કોઈ પણ આવો મોટો સંત આવે કે કોઈ પણ વ્યક્તિ આવે તો આપણે ઘર બતાવીએ કે આ અમારો ઓરડો આવો, ના અમારું ઘર, ને આ મોટી મોટી વાતને. એમ ડોંગરેજી મહારાજને આખો એ શેઠ ઘર બતાવે કે અહીંયા અમે આરસ નખાવ્યો, ના અમે અહીંયા નખાવ્યો, ભગવાનને અમે આરસ નખાવ્યો, ના આ રસ એવો સરસ છે કે મહારાજ ઠરે ને કે બહુ મજા આવે. પછી શેઠના રૂમમાં ડોંગરેજી મહારાજને એ શેઠ લઈ ગયા અને મહારાજને એવું કીધું કે ગમે એટલી મોટી હવેલી કરી પણ ખબર નહીં ઊંઘ નથી આવતી, રાત પડે ઊંઘ નથી આવતી, એસી છે, પંખો છે, બધું જ છે, પણ ઊંઘ નથી આવતી. ત્યારે રૂમમાંથી બહાર નીકળતી વખતે ડોંગરેજી મહારાજે એ શેઠના ખભે હાથ મૂકીને એટલું કીધું તું, આ પાણા ટાઢા કર્યા ને એના કરતા કોઈક માણાને ટાઢા કર્યા હોત ને તો તને ઊંઘ આવત. કથા આટલી જ છે કે અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિ તૂટેલા હૃદયને તમારા શબ્દોથી જો એકાદ મલમ લાગી જાય, એકાદ લથડિયા લેતી વ્યક્તિને તમારો આધાર મળી જાય, કોઈક માણસને આત્મહત્યાનો વિચાર આવતો હોય ને તમારી આંખમાંથી એમ લાગે કે આ માણસ મને બચાવી શકશે અને તમારા આંગણિયા પૂછીને કોઈક મદદ કરવા આવે ને એમ થાય તો દઈ દેવા જેવું હોય તો દઈ દેજો. અને એક વસ્તુ યાદ રાખજો, જેને તમે કરીશ ને એને સવાયો થઈને ઓલો કરે જ છે.
તે દિવસે એણે શેઠ સામળગાની હુંડી સ્વીકારી હતી નહીં, તો હુંડી લઈને બેઠો જ છે, પણ કોઈક લેવા વાળો ને દેવા વાળો હોય જોઈએ ને. એને તો દેવા જ બેઠો જ, એને ક્યાં નથી દેવું, પણ કોઈક એવો મળવો જોઈએ. તો બસ કથા એટલી છે. અને હજી ફરી વાર કહું છું સ્ત્રીઓને કે જીભ ઉપર જેટલી કુમાશ રાખશો અને ભણશો તો જગતમાં આગળ વધશે. અને ભાઈઓને વિનંતી છે કે જેટલું સન્માન તમે ડુંગરાવાળીનું કરો છો એટલું જ સન્માન તમે ઉમરાવાળીનું કરશો ને તેદી તમારો મહાદેવે રાજી, તેદી તમારી માતાજી રાજી. બાકી વાતોમાં જેટલી તમે દીકરીઓને વધાવો એટલી તમે પુત્રવધુઓને પણ વધાવો, એટલું જ એને સન્માન આપો. તો આ જગતમાં આવતી દરેક દીકરી માટે એવું થશે કે નાના ભલે આવી. અને દીકરી વખતે જલેબી અને દીકરા વખતે તમે પેંડા વેચો, ત્યાંથી જ તમે ભેદભાવ જે શરૂ કરી દો છો એ ભેદભાવ જ્યારે નાના પાયેથી તમે બદલાવાનો છે. આખું ગામ નક્કી કરે કે વ્યસન નથી કરવું, પણ સાથે એ પણ નક્કી કરે કે આજ પછી જ્યારે પણ દીકરીઓ આવશે ત્યારે આ ગામમાં પેંડા જ વેચાશે, જલેબી નહીં વેચાય. અને કા દીકરા વખતે તમે જલેબી વેચવાનો રિવાજ કરી નાખો. હું ક્યાં કહું છું, બદલાવી નાખો ને બંને પક્ષે, બરાબર ને ભાઈ? આટલી વાત કરી, મારી વાતને પૂર્વ કરું છું. અને હું ઈચ્છું છું કે જે દેવને તમે આરાધ્યા છે એ દેવના અખંડ હાથ તમારા સૌ પર રહે એવી પરમ અસ્તિત્વને પ્રાર્થના. ધન્યવાદ.